નમસ્કાર દર્શક મિત્રો. ભારત આઝાદ થયો અને 565 દેશી રજવાડાઓને પોતાની મુત્સદીગીરી અને લોખંડની તાકાતથી એક કરી અને સરદાર સાહેબે આપણને ભારત નામનો દેશ આપ્યો. એ રજવાડાઓમાં સૌથી પહેલા ભારતીય સંઘમાં પોતાના રાજ્યને ભેળવનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. એનું આપણને ગૌરવ છે. સૌરાષ્ટ્ર નાના નાના રાજા રજવાડાઓનો પ્રદેશ હતો. 222 રજવાડા સૌરાષ્ટ્રમાં. અને એટલે ભારતમાં આ દેશી રાજ્યોની જે રચના થઈ, પછી ભારત દેશના રાજ્યોની રચના થઈ, એમાં ગુજરાત, જે આજે આપણે આખું ગુજરાત કહીએ છીએ તે નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનું ગુજરાત એ મુંબઈના દ્વિભાષી રાજ્યનો ભાગ બન્યું. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું અને કચ્છનું અલગ રાજ્ય હતું. કચ્છનું સી કેટેગરીનું રાજ્ય હતું, જે વહીવટદાર નીચે હતું. સૌરાષ્ટ્રનું એની વિધાનસભા, એના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર, બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ, સરદાર સાહેબે જે રાજ્ય રચના કરી એમાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. ત્યારબાદ 1960માં ગુજરાત દ્વિભાષીમાંથી અલગ થયું અને સૌરાષ્ટ્ર ગુજરાતનો ભાગ બન્યું. ત્યારથી ક્યારેક ક્યારેક સૌરાષ્ટ્ર પોતાને થતા અન્યાય, અવગણના એના સૂર સૌથી પહેલા એક તન્ના જે કાઢ્યા હતા. ત્યાર પછી રાજકીય લોકોમાં જોઈએ તો વખતો વખત અનેક લોકોએ વિઠ્ઠલભાઈ રાદડિયા પણ એક સમયે સૌરાષ્ટ્રને અલગ રાજ્ય મળવું જોઈએ, જેથી એનો વિકાસ સર્વાંગીણ થઈ શકે, એના બંદરોનો વિકાસ થઈ શકે અને સૌરાષ્ટ્રની અવગણના થાય છે. વાત એ કોંગ્રેસમાં હતા ત્યારે કરતા. પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પછી એ સુરો શાંત થઈ ગયા. એટલે એક સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક આ તિખારો પડેલો છે. એના ઉપર રાખ વળતી જાય છે વખત આવે તેમ. ક્યાંક વળી પાછું કોઈક ફૂંક મારે, કંઈક એવો બનાવ બને ત્યારે એ પાછો છતો થાય છે. ફરી એકવાર જયારે ભારત સરકાર નાના રાજ્યો એ સારી રીતે વહીવટ કરી શકાય તે રીતના બનાવવાની તરફેણ કરે છે, નાના નાના રાજ્યોની ફેવરમાં વાત કરે છે, ત્યારે સૌરાષ્ટ્ર જુદું રાજ્ય હોવું જોઈએ એવું ઘણા લોકોના મનમાં હજુ પણ પડેલું છે. મને સૌરાષ્ટ્રના યુગાન્ડામાં વસતા અને ગોંડલ રાજ્યના શિક્ષણાધિકારીના પૌત્ર ચંદુબાપાને જ્યોતિન્દ્રભાઈએ એક અખબારનું કટિંગ મોકલાવ્યું. એમાં ભારત સરકાર જે પ્રદેશોને રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે એમાં સૌરાષ્ટ્રનું નામ પણ હતું ને એમણે મને લખ્યું કે તમે આ મુદ્દે કેમ ચર્ચા નથી કરતા. મેં વિચાર્યું કે ચર્ચા તો કરવી જ જોઈએ. આપણે તો દેશ આખો એક જ છે. સૌરાષ્ટ્ર ગુજરાતનો અભિન્ન ભાગ છે આજે, અને સૌરાષ્ટ્ર ગુજરાતની સાથે છે આપણા સાંસ્કૃતિક તાળાવાળા જોડાયેલા છે. એટલે કોઈ અલગતાવાદની ભાવનાથી પ્રેરાઈને નહીં, પણ સૌરાષ્ટ્ર વધારે પ્રગતિ કરે, સૌરાષ્ટ્રની વધારે સુપેરે એની રાજ્ય વ્યવસ્થા ગોઠવાય, એ માટે જો નાના રાજ્ય તરીકે સૌરાષ્ટ્રનો વિકાસ થતો હોય તો શું થઈ શકે એની ચર્ચા કોની સાથે કરવી. બહુ વિચારતા મનમાં આવ્યું કે મહેતા સાહેબને પકડીએ. અમારે લાખ દુખો કી એક દવા હૈ, ચાહે કાહે ઘબરાય. તેલ માલિશ ચંપીનું ગાયન છે ને રાજ કપૂર. સર જો તેરા ચકરાય યા દિલ ડૂબા જાય, આજા પ્યારે પાસ હમારે કાહે ઘબરાય. એમ અમે જગદીશભાઈ મહેતા સાહેબ પાસે પહોંચી ગયા કે મહેતા સાહેબ સૌરાષ્ટ્રના અલગ રાજ્યનું શું નિંદક છે. થઈ અને વાત કરી તો એ ચર્ચાની શરૂઆત કરીએ. મહેતા સાહેબ, આ શું આપ શું માનો છો આના વિશે? શું છે? આપ તો ત્યાં મધ્યમાં છો. રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું હેપનિંગ સેન્ટર કહેવાય. તો આપ શું માનો છો? ત્યાંનો લોકમત શું કે છે? જુઓ સર, અત્યારનું રાજકોટ જે છે એ એક જમાનાની રાજધાની તો હતી જ. જી. સૌરાષ્ટ્ર જયારે રાજ્ય હતું, ઉછંગરાય ઢેબર અમારા ચીફ મિનિસ્ટર હતા
અને અત્યારનો જે અરવિંદ મણિયાર હોલ અત્યારે જ્યુબિલી માર્કેટમાં છે, રાજકોટના જ્યુબિલી બાગમાં અરવિંદભાઈ મણિયાર હોલ જે છે એ ત્યારે કોનોટ હોલ કહેવાતું હતું. ત્યાં વિધાનસભા બેસતી હતી, પછી ત્યાંથી આગળ આવ્યા અને અત્યારનું જે સર્કિટ હાઉસ હાલની તારીખે છે એમાં બધા મંત્રી મહોદયો પછી ત્યાં શિફ્ટ થયા હતા. અને મુખ્યમંત્રી ઢેબરભાઈ એને આવાસ તો મોટો આપવામાં આવ્યો હતો, પણ એ દેશી નળિયા વાળા મકાનમાં રહેતા હતા, બિલકુલ એક જ સિમ્પલ એન્ડ રૂમના. સોબર. યસ. તો સરજી એમાં એવું છે કે અમે જ્યાં અત્યારે છીએ એ અમસ્તી પણ આખા સૌરાષ્ટ્રમાં રાજકોટ તો અમસ્તી રાજધાની જેમ જ વર્તે છે આજની જી તારીખે. જી પોલિટિકલી તો એ એપી સેન્ટર તો છે જ. પોલિટિકલી એને કહેવામાં આવે છે કે આ તમારી રાજધાની છે, કેપિટલ ઓફ ધી સૌરાષ્ટ્ર. પોલિટિકલી તો રાજકોટ છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ, જેને કહી શકાય પૂર્વ, એનું જે સંગઠન હતું આરએસએસ જનસંઘ, ત્યારથી માંડીને આજ પરિધિ બધું રાજકોટમાંથી જ પલપ્યું. ચિમનભાઈ શુક્લ ને આપ બધા જાણો છો, બધા દિગ્ગજ હાજી અરવિંદભાઈ મણિયાર થી માંડીને, હા, આ બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટીના આ જે જૂના જનસંઘ થી માંડીને આરએસએસ થી માંડીને અત્યારે ભાજપ સુધી અહીંયા વિસ્તરવામાં કોઈ કચાશ છોડી નહોતી. આપે જે તન્ના સાહેબ કીધું એ રતિલાલ તન્ના, રતિલાલ તન્ના, હા. હા, તેઓ શ્રીએ અલગ સૌરાષ્ટ્રની માગણી કરતી. આમ તમે જુઓ સાહેબ, એ જરાય ખોટું નથી. શું કામ? વર્તમાન સરકાર પણ એ જ વિચારધારા વાળી છે. હમણાં જ 11 નવા તાલુકા અને 3 મહાનગરપાલિકા બનાવીને ટોટલ 9 મનપા થઈ. પેલા 6 હતી, હવે 9 મનપા ગુજરાતમાં થઈ, મહાનગરપાલિકા. અને તાલુકા પણ અલગ અલગ કર્યા છે, જિલ્લા પણ અલગ અલગ થયા છે. આપણે જાણીએ છીએ પેલા જુનાગઢમાં વેરાવળ સોમનાથ બધું આવતું, હવે સોમનાથ જિલ્લો અલગ થઈ ગયો છે. એવી રીતે અલગ અલગ કરે તો કઈ ખોટું નથી, કારણ કે એ ભારતથી અલગ નથી થતા કે ગુજરાતથી અલગ નથી થતા. માત્ર ડિવાઈડ શું થાય છે કે એક એને કામગીરી અને સામાન્ય જનતાને નજીક પડે. અત્યારે કચ્છથી ગાંધીનગર જવું હોય તમારે તો આટલા 200-300 કિલોમીટર દૂર જવું પડે. હાલાકી લોકલ લેવલે બધી બોડીઝ છે, પણ ગાંધીનગર લેવલનું કામ હોય તો 300 કિલોમીટર જવું પડે. ઉનાથી તમે કલ્પના કરો, દીવથી કે ઉનાથી તો કેટલા અહીંથી 300, 350, 400, 500 કિલોમીટર દૂર થાય છે ગાંધીનગર. કારણ કે રાજકોટ થી 100 કિલોમીટર જુનાગઢ, ત્યાંથી સોમનાથ કયો તો 100 કિલોમીટરની આળે ગળે ઈ, અને ત્યાંથી 50 ઉના ને પછી દીવ, તો ગાંધીનગર અહીંથી વળી પાછું થાય છે 300 કિલોમીટર. આમ બધું તમે ગણો તો 400, 500 યા 600, 700 કિલોમીટર દૂર થાય. તો એ સંજોગોમાં જેમ ભૂતકાળમાં રતિલાલ તન્નાએ શરૂ કરેલું ને પછી એક રતિભાઈ ઉકાભાઈ પટેલ હતા, એને તો અખબાર જ બહાર પાડ્યું હતું કાયદેસર અલગ સૌરાષ્ટ્રની માંગ માટે થઈને. તો ખોટું કશું નથી, સરકારે ખોટું માનતી નથી. પેલા એક અમુક લોકોને જયારે સમજણ નથી ત્યારે એમ લોકો તો આ તો અલગાવવાદી વાત છે ને, ભાગલા પાડો રાજ કરો. એટલે ભાઈ નહીં, વહીવટી તંત્રના વિકેન્દ્રીકરણને કારણે છે. સુગમતા ખાતર. આપણે, હા, આપણે રસોડું અલગ રાખીએ છીએ, ડ્રોઈંગ રૂમ અલગ રાખીએ છીએ, બેડરૂમ અલગ રાખીએ છીએ, બાથરૂમ અલગ રાખીએ છીએ, વરંડો અલગ રાખીએ છીએ, ફળિયું અલગ રાખીએ છીએ. એટલે બધું સલામત છે. બધા રોહડામ કરી છે, ગંદકી ગર્દી બે ન થાય. એટલે ઈ સેન્સમાં અલગ અલગ રાજ્યોની માગણી થાય તો કાંઈ ખોટું નથી. ને સૌરાષ્ટ્રની અલગ અગર રાજ્ય આપવામાં આવે સાહેબ, તો પણ કાંઈ ઘટે એમ નથી. આપની જાણ ખાતર સૌરાષ્ટ્રમાં જ આ રિલાયન્સ એશિયાની સૌથી મોટી જે રિફાઇનરીઝ છે, રિફાઇનરી. રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, એ પણ ત્યાં છે. ન્યારા નામની નવી જે રશિયન કંપની આવી, એ પણ રિલાયન્સને આંટી મારે એવી છે. તો એ પણ જી અહીંયા સૌરાષ્ટ્રમાં એટલે કે જામનગરમાં જ છે. અદાણી પોર્ટ છે, નવલખી પોર્ટ છે, પોરબંદર પોર્ટ છે, વેરાવળ પોર્ટ છે, વાડીનાર. જાફરાબાદ પોર્ટ છે, વાડીનાર છે, ભાવનગરમાં અલંગ છે. 1600 કિલોમીટરનો જે સાગર કાંઠો છે, અમને આમ મોટા ભાગે તો સૌરાષ્ટ્રને જ અત્યારે છે ને સ્પર્શતો. જી તો એ જી બધું જ છે. અહીંયા વૈશ્વિક લેવલના ઉદ્યોગો, મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, જગત આખાને ચીનને પછાડી દે એવી ક્ષમતા ધરાવનારો છે. જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ છે, રાજકોટનો ડીઝલ એન્જિનથી માંડી અને બોલ બેરિંગનો ઉદ્યોગ જે છે એ મશીનરીઝનો છે. હવે તો એમાં અનેક પ્રકારના નવા નવા સંશોધનો પણ થયા છે. તો આ તો કાબેલ છે આખો પ્રદેશ, જેને કહી શકાય કે એને અલગ ધારો કે રાજ્ય આપવામાં આવે તો પણ એ કોઈ દી કટોરું લઈને ગાંધીનગર જશે નહીં કે તમે અમને મદદ કરો. એ આત્મનિર્ભર, બલકે વધારે આત્મનિર્ભર થશે. આપને વ્યાસ, તમે તો બહુ અભ્યાસુ વ્યક્તિ છો એટલે કહું,
ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને બિહારમાંથી ઝારખંડ જુદું પડ્યું ત્યારે પેલા શરૂઆત એમ લાગતું હતું કે એનું આર્થિક શું રહેશે ને એ કટોરો લઈને માગશે. હમણાં રિપોર્ટ આવેલો છે કે જીડીપી થી માંડીને બધી જ જગ્યાએ ગ્રોથ જેને આગળ કહી છે. શકાય, વિકાસ, એ બધા ઓલા જે તેના મૂળ રાજ્યો તેના કરતા આ આગળ છે. બોલો. એટલે વહીવટી કારણોસર કે સરળતા ખાતર અલગની જો રાજ્ય આપવામાં આવે, ધારો કે સર્વસંમતિથી, ડખા નહીં, તો કાંઈ ખોટું નથી. જી સર. એક વાત આપે બહુ સાચી કહી કે ભીખનો કટોરો લઈને ગાંધીનગર નહીં જાય, એનો પુરાવો સાહેબ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય થયું એના પહેલા જ મહિને મળી ગયો હતો. ઢેબરભાઈને ચીફ સેક્રેટરીએ કહ્યું કે સાહેબ આપણી તિજોરીમાં પગાર આપવા પૈસા નથી, કારણ કે પુરાંત કોઈએ સોંપી નથી અને આપણી પાસે પૈસા નથી. ત્યારે નાનજી કાળીદાસ શેઠ પાસે મારતી મોટેરે ઢેબરભાઈ પહોંચ્યા અને એમણે હસતા હસતા ચેક લખી આપ્યો. એટલું જ નહીં, એને કહ્યું કે આ લોનની ગ્રાન્ટ તરીકે ટ્રીટ કરવાનો છે. યસ સર. એટલે સૌરાષ્ટ્ર રાજ્યનું આ એક ઉદાહરણ છે કે એના શ્રેષ્ઠીઓ એમનું સ્તર શું હતું. મનુભાઈ શાહ, કોમર્સ મિનિસ્ટર, એણે આખા ગુજરાતને ઔદ્યોગિકરણનો જે નકશો આપ્યો, એ સૌરાષ્ટ્રના મંત્રીમંડળમાં હી વોઝ નોન એઝ અ બેબી બોય મિનિસ્ટર. મોટી કોર્પોરેટ નોકરી છોડીને એમને અહીંયા મંત્રી બનાવવામાં આવ્યા હતા. સાહેબ, એક નાની વાત કહીને આપણે આગળ વધીએ તો બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ, ભૂપતનો એ વખતે કેર હતો. જ્યાં વાવડ મળે કે ભૂપત આ બાજુ છે, ત્યાં પોલીસ દળની સાથે પોતે પણ ડ્રોવરમાં રિવોલ્વર રાખતા, તો લઈને ધસી જતા. તો સરદાર સાહેબે એમને લખ્યું કે ગૃહમંત્રીનું કામ પોલીસને માર્ગદર્શન આપવાનું છે, મોરચે દોડી જવાનું નથી. ત્યારે સાહેબ આ હવાયા કાઠિયાવાડીએ બળના દીકરાએ સરદાર સાહેબને હામું શું જવાબ લખ્યો? એણે કહ્યું કે સાહેબ, જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સુરક્ષા કર્મીઓના ઘેરાથી ઘેરાયેલો રહેતો હોય, એ પ્રજાને સુરક્ષાનો અહેસાસ કઈ રીતે કરાવી શકશે? આ સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે, એના મંત્રીઓનો આ ઇતિહાસ છે. કેવા કેવા મંત્રીઓ હતા એના મંત્રીમંડળમાં. અને ઢેબરભાઈ એક જ રૂમમાં રહે, ત્યાં જ સુઈ જાય, બાજુમાં એટેચ બાથડબલ્યુ કહીને ડોલ ભરીને જવું પડે નાવું હોય તો બાથરૂમમાં, એ સ્થિતિ. અને સાદગીપૂર્વક વહીવટ ચલાવે ને ઉઠે એટલે કચેરી શરૂ થાય એમની. આ સૌરાષ્ટ્રની શરૂઆતનો વહીવટ હતો, જેણે પ્રજાકીય વહીવટનો પાયો નાખ્યો સૌરાષ્ટ્રમાં. આપ આગળ વધો. બિલકુલ, આપે અમારા સૌરાષ્ટ્રની રસધાર જેવી વાતો કરી, જે ઝવેરચંદ મેઘાણીની ચોપડીઓમાં વાંચવા મળે. પણ આપ ત્યોથી બિલકુલ સાચું છે. આ આખી ભૂમિ એ સંત સુરા અને સત્યોની ભૂમિ કહેવાય છે. એમાં દાનવીરો પણ છે. સંત સુરા એટલું તો કે છે, પણ દાનવીરો પણ એટલા જ મહાન છે અમારે આ પંથકમાં. એટલે ધારો કે આને મળે, કારણ કે અમારે ત્યાં કઈ ઘટતું નથી. જુઓ, સૌરાષ્ટ્રમાં જંગલ, પહાડ, રણ, નદી, દરિયો, કોઈ પણ પ્રકારની ખામી નથી. જેને પ્રાકૃતિક સંપદા કહેવાય, એ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંપદાઓમાંની એક છે. એવી બધી અમારે ત્યાં તો અમસ્તી નેચરલી છે, ભૌગોલિક રીતે છે. અમારે ત્યાં ગુજરાતના ટોપ 10 માં આવે એવા 3, જેને બાકી તો બધા જ એવા થઈ ગયા છે, પણ સોમનાથ છે, દ્વારિકા છે, સાસણ ગીર છે, એ બધું પણ સૌરાષ્ટ્રનો જ હિસ્સો છે. અને આપે બિલકુલ સાચી વાત કરી, જે તે સમયના દાતાઓ નાનજી કાળીદાસ જેવું. તો અમારો તો અમસ્તો પણ સાહેબ સૌરાષ્ટ્રનો તો ઇતિહાસ જ એવો રહ્યો છે કે જેને જગતે નોંધ લેવી પડે. આપની જાણ ખાતર, ઔરંગઝેબથી સુફી દારાને બચાવવા માટે થઈને અગર ક્યાંય આશરો આપ્યો હોય તો આશરો ધર્મ કાઠિયાવાડ હતો. અમે લોકોએ ઔરંગઝેબથી સુફી દારાને બચાવવા માટે થઈને, અને આશરા ધર્મમાં તો આપ જાણો છો, રાખીને વાત કરો એમ દેવાયત બોદર જયારે એની પત્નીને કહે ત્યારે પોતાનો દીકરો ઉગાને આપી દે અને બાકી રાખેંગારને હાચવી દે. એ તો આ અમારી ભૂમિ છે. અને હું અનેક વખત કહું છું બિલખાના સગાસા શેઠ વિશે કે અમારે ત્યાં એવી ધરતી છે કે આંગણે આવેલો અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દે, બાકી કોઈ દી એની મહેમાન ગતિમાં ખામી ન આવે. હવે આટલી નેકી ટેકી વાળો આ પ્રદેશ છે. અહીંયા ભૂચર મેરીનું યુદ્ધ જે થયું હતું, જે પ્રખ્યાત છે, એમાં ક્ષત્રિયોએ બહુ ભાગ લીધો હતો, એમ ચારણોએ ભાગ લીધો હતો. ચારણ ગઢવી, સામાન્ય રીતે આપણે ગઢવી ચારણોને એમ માનીએ છીએ કે દુહાચંદ ફટકારે ને બીજામાં શૌર્યતા પ્રગટાવે, પણ એવું નહીં. ચારણ ગઢવીના અનેકો, એટલે સેંકડોની, હજાર
હજારોની સંખ્યામાં મને હમણાં અમે એક જગ્યાએ ગયા હતા દ્વારકા તો જાણવા મળ્યું હતું તો આ ભૂચર મોરીના યુદ્ધમાં ક્ષત્રિયો ઉપર ચારણો ગઢવી દેવી પુત્રો જેને કહેવાય એ અને નાગા બાવા જો એનું પણ તમને કહું એ ભાગ્યે જ મેં તો બધું સંશોધન કર્યા ત્યારે કહું એ લોકોએ પણ ભૂચર મોરીમાં યોદ્ધા તરીકે ભાગ લીધો હતો. બરાબર. એટલે આ પ્રકારની અમારી ભૂમિ છે. અમારે ત્યાં લીંબડીના રાજા જે હતા રાજવંશ જસવંતસિંહજી રાજવી હતા જસવંતસિંહજી એને સ્વામી વિવેકાનંદ જે થઈ ગયા એને ત્યાં બોલાવ્યા હતા ને એની પાસેથી પણ કોઈ પણ જ્ઞાન લેવાથી માંડીને એને જે કઈ કરવું ઘટે લીંબડીમાં ખાસો સમય સ્વામી વિવેકાનંદજી રોકાણ હતા. અને ગોંડલ નરસ વિશે તો આપ જાણો જ છો, વિદ્યા વાચસ્પતિ કહી શકાય. ભગવત શ્રી ગૌમંડળ નામનો ગ્રંથ વ્યાકરણનો આપ્યો મહાત્મા ગાંધીએ લખ્યો. હા, મહાત્મા ગાંધીએ કીધું કે હવે પછી કોઈને ક્યાંય વ્યાકરણની આનાથી વધારે કોઈને છૂટ નથી એટલે એવું પણ ભગવત ગૌમંડળ અમે લોકોએ આપ્યું. અને 1857ની લડાઈ જે થઈ એ પણ હમણાં સંશોધન કરીને આપને કહું છું દ્વારકા અને એના જે વાઘેરો અને માણેક મૂળું માણેક જે કહેવાય છે એવી રીતના વાઘેરો એ લોકોએ 2.5 વર્ષ સુધી દ્વારકા પંથકમાં આ જે 1857ની લડાઈ શરૂ થઈ ત્યારે અહીંયા પણ જયારે હાલ્યું હશે 2.5 વર્ષ સુધી એ લોકોએ જજુમાં હતા. અને જુનાગઢ અને માણાવદર એ આઝાદી પછી જયારે પાકિસ્તાનમાં જવાની ઘટના હાલતી હતી ત્યારે આરજી હુકુમત શામળદાસ ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર કે ભત્રીજા એની આગેવાની હેઠળ ભત્રીજા એની આગેવાની હેઠળ આરજી હુકુમત થઈ તો એમાંથી આપણે જુનાગઢ અને માણાવદરમાં પાસપોર્ટ કઢાવવો ન પડે એવી સ્થિતિ થઈ. તો આમ ઓવરઓલ જુઓ ઓવરઓલ જોઈએ સાહેબ તો સૌરાષ્ટ્ર જો સૌરાષ્ટ્રની વાત કરીએ ને એટલે પ્રિન્સ રણજી યાદ આવે. જી જી જી. ક્રિકેટના ક્ષેત્રે આજે રણજી ટ્રોફી એમના નામે રમાય છે, દુલીપ ટ્રોફી રમાય છે દુલીપસિંહજીના નામે. એ તો ઠીક છે પણ ધ ગુડ કિંગ જામ સાહેબ જેણે પોલેન્ડના સ્ત્રીઓને બાળકોને આશ્રય આપ્યો હતો અને આજે પણ પોલેન્ડ એ માટે આપણું આભારી છે અને ત્યાં જામ સાહેબના નામે સ્મારક પણ છે અને ધ ગુડ કિંગ તરીકે જામ સાહેબ જાણીતા છે. એટલે સૌરાષ્ટ્રનો એક ઉજળો ઇતિહાસ છે, સુશાસનનો ઇતિહાસ છે અને દાન અને દિલની બાબતમાં તો સૌરાષ્ટ્રને કોઈ પહોંચી શકે કે કેમ મારું તો મોસાળ સૌરાષ્ટ્રમાં છે એટલે હું અધિકારપૂર્વક કહી શકું છું કે એને કોઈ પહોંચી શકે એવી શક્યતા નથી. અને એટલે કૃષ્ણકુમારસિંહજી જયારે સરદાર સાહેબને બધું સોંપી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે આ મિલકતને એ અમારા રાણી સાહેબાને દાયજામાં આવેલી છે, એમની મિલકત છે એટલે મારે એમને પૂછવું પડે. કહ્યું કે સારું ભલે પૂછાવો. તો સંદેશો મોકલાયો રાણી સાહેબને. તો એમણે જવાબ આપ્યો. એક ક્ષત્રિયાણી જ આવો જવાબ આપી શકે, સુસંસ્કૃત સારી રીતે કેળવાયેલ વ્યક્તિ જ આવો જવાબ આપી શકે. એમણે કહ્યું કે બાપુ જયારે હાથી આપવા બેઠા છે ત્યારે આ તો અંબાડી છે, હાથી અંબાડી વગરનો શોભે નહીં. તો બાપુ હાથી આપો છો તો અંબાડી પણ સાથે જ હોય. આ એ સૌરાષ્ટ્રના નારી રત્નોની આ પહેચાન છે. એટલે સૌરાષ્ટ્ર એ સુરાષ્ટ્ર એ શામળિયાનું ધામ, પહેલા જ્યોતિર્લિંગનું ધામ, માં ખોડિયારનું ધામ, કેટલા કેટલા સતી શુરા અને મેઘાણી એ જેમને જીવંત કર્યા લોકકથાઓ થકી લોકવાર્તાઓ થકી. ચારણ કન્યા હજુ પણ આપણે આમ સાંભળીએ તો રૂવાડા ઉભા થઈ જાય. એ સૌરાષ્ટ્ર. તો આ વખતે સાહેબ આ પહેલી વખત રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ થઈ અને એ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ આ વખતે તમારા રાજકોટમાં થઈ. એની પાછળ પણ કંઈક આવનાર ભાવિના એંધાણ તમે જુઓ છો? જોકે મૂળ એમાં હતું નહીં પણ આપણે જોડીએ તો થાય, પરંતુ કારણ કે રિજિયોનલ જે હમણાં સમિટ થઈ હતી એમાં શું હતું કે પેલા જે ગાંધીનગરમાં થતી હતી રાધર થાય છે મહાત્મા ગાંધી મંદિરમાં, એને ગ્લોબલ સમિટ કહેતા હતા. ગ્લોબલ સમિટ વિશ્વભરના નેતાઓ એટલે ઉદ્યોગપતિઓ ત્યાં આવે ને ગુજરાતમાં કંઈક કરે. પણ આ રિજિયોનલ એટલે એવું છે કે દરેક પ્રદેશની, અમારે ગુજરાત સૌરાષ્ટ્રમાં આપ જાણો છો કચ્છનું ભાતીગળ ભરતકામ છે, એના જેવું બીજું કોઈ ભરતકામ ક્યાંય થતું નથી. જામનગરના બ્રાસપટ ઉદ્યોગની કોઈ તુલે ન આવી શકે. અમારે ત્યાં અહીંયા જે મશીનરી સ્પેર પાર્ટ્સ બને છે અથવા તો બોરિંગ કે જે બોલ બેરિંગનો ધંધો છે કે અમારે ત્યાં ડીઝલ પંપ વગેરેનો છે, એમાં જે આખું નવી આવૃત્તિઓ શરૂ થઈ છે એ બધું જે છે એ પોત
પોતપોતિકા એટલા બધા છે કે એને જો વૈશ્વિક ફલક મળે દરેક પ્રદેશને, એટલે સરકારે, રાજ્ય સરકારે શું કર્યું છે, ગુજરાતને 4 ભાગમાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 ભાગમાં વહેંચ્યું છે. અને જે તે પ્રદેશના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક વ્યાપારનું બજાર મળે એટલા માટે આમ તો આ કરવામાં આવ્યું હતું. પણ એનું આની સાથે આમ જોડી શકાય એમ નથી. પરંતુ આપણે વાત ઈ કરીએ કે જો થાય તો ખોટું નહીં. એમ કે કચ્છ, અત્યારે મેં આપને કીધું, કચ્છ અને દીવથી ગાંધીનગર જવું હોય તો દીવથી આવું તો 500 કિલોમીટર થાય, કચ્છથી થાય 300 કિલોમીટર થાય. આમ બહુ દૂરંદેશી ભેળું થઈ જાય. એના કરતા વિકેન્દ્રીકરણ, અને એમાં પાછું સરકાર એટલા માટે હકારાત્મક હોય એવું માની શકાય કારણ કે સરકારે સ્વયંમે મનપા પણ બનાવીને 3 નવી બનાવી, ટોટલ 9 મનપા થઈ, 6 હતી એમાંથી, અને 11 જિલ્લા કર્યા, 11 તાલુકા કર્યા, કેટલાક જિલ્લા કર્યા, 18 તાલુકા અને બીજા જિલ્લા કર્યા. તો એ બધું જે કરે છે એનો અર્થ એમ છે કે સરકાર સ્વયં એ બાબતમાં માને તો છે જ કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો વધુ સારી રીતે કામ થઈ શકે. ટ્રાન્સપોર્ટિંગમાં કે એમાં જે જાય એના કરતા બેટર હોય કે એ સમાજના હિતમાં પૈસો ખર્ચાય એમ. તો એ સારી વાત છે. અને આ કઈ આપણી વ્યાસર આપણે જાણીએ છીએ કે ગુજરાતને સૌરાષ્ટ્રથી અલગ કરવું એટલે કઈ ભારતથી કે ગુજરાતથી અલગ કરવું એમ નથી. એ તો ના, સ્વાભાવિક વાત છે. અને એવું દેશભરમાં, અહીંયા આપણે ખાલી વાત છે એવું નહીં, દેશભરમાં તમે જુઓ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે એમાંથી હરિત પ્રદેશને અલગ કરવાની વાત અત્યારે ચાલે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાંથી પૂર્વાંચલને અલગ કરવાની વાત ચાલે છે. ઉત્તરી આસામમાંથી તમને બોડોલેન્ડ જે છે એ અલગ કરવાની વાત ચાલે છે. પૂર્વ જે છે બિહાર એમાંથી, અને પૂર્વ આપણે જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને જે અત્યારે આમ દરજ્જો આપ્યો છે પણ હજી પૂર્ણ એની કક્ષાનો માગણી છે, કાયદો નથી. અલગ રાજ્યની માગણી હા, છે. અલગ રાજ્યની. ઉત્તર ને પશ્ચિમ બંગાળમાંથી ગોરખાલેન્ડની વાતો ચાલે છે. પૂર્વી મહારાષ્ટ્રમાંથી વિદર્ભ વિકાસ બોર્ડ ને આમ તેમ બધું થયું, પણ અલગ સ્વતંત્ર રાજ્યની વાતો ચાલે છે. તો આમ તમે જુઓ તો આખા દેશમાં અત્યારે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પણ બધાની માગણી જે છે એ જો સ્વીકારવામાં આવે તો 50 જેટલા રાજ્યો થાય એમ છે. અને આમ જુઓ તો વહીવટી દ્રષ્ટિએ જરાય ખોટું નથી. ઉત્તર પ્રદેશના 4 ભાગ કરવાનું તો માયાવતીના વખતથી વાત ચાલે છે. કારણ કે ઉત્તર પ્રદેશ મોટા ભાગના, અમુક તો રાષ્ટ્રો જેવડો છે. વિશ્વના અનેક દેશોની સંખ્યા નથી એટલી સંખ્યા એકલા ઉત્તર પ્રદેશની છે. તો બહુ મોટું વિશાળ જે થાય એના કરતા બેટર વે કે જો એ નાના નાના ઓલામાં થાય, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો જનતાને બહુ સારી સુવિધા મળે, એમાં કોઈ સંદેહ નથી. એટલે માગણી અલગ સૌરાષ્ટ્રની જે થતી હોય, ક્યારેક ક્યારેક થતી આવે છે અખબારોથી માંડીને બધામાં, તો આમ અયોગ્ય નથી. અને મહેતા સાહેબ, અયોગ્યની વાત તો દૂર રહી, કચ્છનું અલગ રાજ્ય હતું, કેટેગરીનું એડમિનિસ્ટ્રેટર હતા, અને હજુ એડમિનિસ્ટ્રેટરના વહીવટને કચ્છના લોકો યાદ કરે છે. નાનું રાજ્ય હતું એટલે સુશાસિત રાજ્ય હતું. એમ સરદાર સાહેબ જ્યારે આ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા ત્યારે જે રાજ્યો બન્યા એમાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બન્યું હતું. આ ઊંધો દાખલો છે. અલગ રાજ્યમાંથી કોઈ રાજ્યમાં જોડાયું એવું બન્યું. બીજે બધે રાજ્યો બન્યા ને એમાંથી અલગ થવાની વાત છે. અહીંયા સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, અલગ રાજ્ય રહ્યું, અને 1960માં પછી એ ગુજરાતનો ભાગ બન્યું. ત્યારે એને મહાગુજરાત એવું નામ આપ્યું હતું. હા, મહાગુજરાત એવું નામ આપીને. એટલે આ તો આમાં અલગતાવાદની તો વાત છે જ નહીં. અલગ રાજ્ય સૌરાષ્ટ્રનું હતું જ, અને એ અલગ રાજ્ય વિશે વારંવાર માગણીઓ થતી આવી છે, રાજકીય પક્ષો દ્વારા, રાજકીય વ્યક્તિત્વો દ્વારા, અને બીજા વિચારશીલ પત્રકારત્વથી માંડીને મહાજન સુધીના વિચારશીલ તત્વો દ્વારા. તો એમાં ભાઈએ ભાગ પડે. આજે ભાઈ મોટો થાય, એક જ બાપના સંતાનો હોય, અને એને પોતાનું સાહસ અજમાવવાની તક મળે તો એ કદાચ વધારે સારું કરશે. અને એમ માનીને સુમેળભર્યા સંબંધોથી જે વસ્તુ થઈ શકે, કડવાશ ઊભી કર્યા વગર, કોઈ પણ પ્રકારના આંદોલન વગર, તો એ કરવી જોઈએ. અને સૌરાષ્ટ્રને એના વિકાસની ભૂખ હોય અને એ રીતે સંકોચાતી હોય તો સૌરાષ્ટ્રનો વિકાસ એ પણ ગુજરાતનો જ વિકાસ છે, સૌરાષ્ટ્રનો વિકાસ એ પણ ભારતનો જ વિકાસ છે. એટલે એને કોઈ જુદાગરાની ભાવના અથવા તો એ રીતે જોવાની જરૂર નથી. બિલકુલ સર, આપ બિલકુલ સાચું કહો છો. સુરેશભાઈ મહેતા જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા હતા ત્યારે એણે કચ્છ વિકાસ બોર્ડની જાહેરાત કરી હતી
કચ્છ વિકાસ બોર્ડ, અલગ કચ્છ તો જી. નહીં પણ કમસે કમ વિદર્ભની જેમ વિદર્ભમાં વિકાસ બોર્ડ જેમ મહારાષ્ટ્રમાં રાખ્યું હતું એવી રીતે કચ્છ વિકાસ બોર્ડની વાત કરી હતી. પછી એ ન થયું. થોડાક સમય પછી તમે જુઓ તો સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ બોર્ડ એની પણ ચર્ચા ચાલી હતી, કચ્છની નહીં સૌરાષ્ટ્ર કચ્છની સાથેની. પણ આપે કીધું તેમ એક કેવળ હજી સુધી જો કે વાતો જ રહી ને તો બંધારણની કલમ 371(2) એ હેઠળ આવું સંભવ છે કે તમે થોડુંક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો જનતાને લાભ મળે અને બહુ માથાકૂટ ન થાય ને બિલકુલ વિકાસ થાય ને જે પ્રાદેશિક ન્યા જે એના ગ્રહ ઉદ્યોગથી માંડીને એની જે આઈડેન્ટિટી છે જે તે વિસ્તારની, એ પછી ભાષાકીય હોય એટલે સાહિત્યક હોય, શૈક્ષણિક હોય કે બાકી કોઈ પણ રીતે ઔદ્યોગિક હોય કે એની કુદરતી સંપદા વિશે હોય, તો એના જ લાભમાં એનો બેનિફિટ એને મળે. ખજૂર છે કચ્છના, વિદેશમાં જાય છે ને દુનિયાભરનું છે ને હુંડિયામણ ને આન તેન છે. ધારો કે અલગ કચ્છ હોય, 14 લાખ જેટલા ખજૂરના વૃક્ષો છે ખાલી કચ્છમાં, અને ઈ ખારેક જે છે વર્લ્ડ લેવલની થાય છે. આવા કચ્છની ભરત બાંધણી કામ ગૂંથણથી કામથી માંડી અને અત્યારે જેટલું પણ આ બધા બંદર વિકાસ જે અદાણી પોર્ટ વગેરે છે, તો આ જો નાનું કોઈ રજવાડું હોય સમથિંગ તો સ્વાભાવિક જ એનો વિકાસ, કારણ કે ત્યાંના પૈસા મોટા ભાગે ત્યાં વપરાય, જેમ ગુજરાતનો પૈસો ગુજરાતમાં અને મહારાષ્ટ્રનો પૈસો મહારાષ્ટ્રમાં વપરાય છે, તેમ એવી રીતે નાના નાના જો આવા થાય તો બેટર થઈ શકે, ગુજરાતનો વિકાસ ખરેખર થઈ શકે, એમાં જરાય સંદેહ નથી. એટલે આ અલગતાવાદી વાત નથી, પણ અલગતામાં જેમ વિવિધતામાં એકતા, એવી રીતે અલગતામાં પણ વિકાસ જે છે એની ગાથા આમાં બિલકુલ આલેખી શકાય એવું છે. જી સર. અને એનો દાખલો પણ સૌરાષ્ટ્રમાં જ છે મહેતા સાહેબ. ઘેડ વિકાસ માટેની સમિતિ હતી, ત્યારે ઘેડ વિસ્તારમાં ચોમાસું આવે તે પહેલા આના પાણીના આવરા દરવાજા પેલી બહારની બાજુ બરાબર ખુલે છે કે નહીં, પાણી ના ભરાય એ માટેની એના આયોજનો થતા ને કામ થતા. એ આજે ઘેડ પંથક 3-4 મહિના સુધી પાણીમાં ઘેરાયેલો પડ્યો રહે છે અને વિકાસના કામો સૌ પોતપોતાની રીતે કરે છે. એટલે એ ત્યાંની પ્રજાને અનુકૂળ છે કે નહીં એની બહુ ઝાંચી સમજ હોતી નથી. તો આ પ્રકારનો સ્થાનિક વિકાસ માટે જે રીતે મહાત્માજીએ કહ્યું હતું કે તમે કોઈ પણ આયોજનનું કામ કરો ત્યારે સમાજમાં છેવાડાના માણસને એનાથી શું ફાયદો થશે એ લક્ષ્યમાં રાખીને કરો. તો એ ધ્યાનમાં રાખીને આપણે આ વિચારને જો નાણીએ અથવા એ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવા માંગતા હોઈએ તો સમાપનમાં આપને શું કહેવું છે? આપણે આ ચર્ચા આજે માત્ર પેલું એક ચર્ચા તરીકે જ દર્શક મિત્રોમાં મૂકવા માંગીએ છીએ. જ્યોતિન્દ્રભાઈએ યુગાન્ડાથી કાગળ લખ્યો, મને આ વિચાર આવ્યો, મેં થોડો સંશોધન કર્યો, આપને વિનંતી કરી અને એના પરિણામે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તો સમાપનમાં આપને શું કહેવું છે એના? જુઓ સાહેબ, આપણે કહીએ છીએ ને કે મધુપયેન સમાપયેત, સંસ્કૃતમાં શ્લોક છે, મધુરપેણ સમાય. મીઠાશથી કોઈ પણ વસ્તુનો અંત મીઠાશથી આવે એ વધુ બેટર રહે છે. જો સ્વાયત્તતા મળે અલગ અલગ પ્રદેશને, જે કે મળવી જોઈએ કચ્છથી માંડી સૌરાષ્ટ્ર સુધીનાને, તો શું થઈ શકે કે જે અહીંના લોકોની જરૂરિયાત ઉપર સરકાર વધુ ભાર મૂકી શકે. ઉછંગરાય ઢેબરે જયારે અલગ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા તો તમે જો દેશી રજવાડાઓએ જે 168 પ્રકારના કરવેરા નાખ્યા હતા, જે બેહુદા હતા, એ એક ઝાટકે એ 168 જેટલા કર જે હતા એને નાબૂદ કર્યા. અને ખેડે તેની જમીન, ઈ કાયદો પણ ઈ ઓન ધ સ્પોટ ત્યાં લાગુ કરી શક્યા, કારણ કે પોતે ત્યાં મુખ્યમંત્રી હતા. એટલે મધુપેન સમાપે મેં એટલા માટે તમને કીધું કે આવું થાય તો જરાય ખોટું નથી, કારણ કે આ બધી બાબતો જે છે ઈ કઈ અલગતાવાદ નથી. એક જે જાણીતી પંક્તિ તમને કહું છું એના જેવું છે આ, કે જળનું તળથી ધ્રુવીકરણ લાગે, જળનું તળથી ધ્રુવીકરણ લાગે, આભ વર્ષે ને આક્રમણ લાગે, એ કહે કારવે બધું લીલા, હું સહજ કરું તો ગોઠવણ લાગે. અને વસ્તુ હરે એક ગોલ્ડ ફિશ જેવી, મારી વૃત્તિ ખારવણ લાગે, લાખ સચ્ચાઈ જૂઠ ટીપું એક, ક્ષીર સાગરમાં મેળવણ લાગે. વાત એટલી છે વ્યાસર કે તકરાર કોઈ સાથે ક્યાં રહી હવે કહો, મારી અપૂર્ણા તરણો પૂર્વ સ્વીકાર છું, અને મારામાં આત્મીય ને ઉગી શકે બધું, હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું. આવું જ છે. આપણે ક્યાંય અલગતાવાદી વાળી વાત નથી, આપણે બધા એક જ છીએ. પણ હવે વ્યક્તિગત રીતે દરેકને થોડુંક મોકલાશ મળે અને પોતિકા વિકાસમાં ધ્યાન આપી શકે, એટલે અલગ વધુ સારું થાય મળે તો વધુ સારું થાય. જી સર.
તો દર્શક મિત્રો, આ ચર્ચાનો હેતુ કોઈ પણ પ્રકારની અન્ય ભાવના સિવાય સૌરાષ્ટ્ર એ અલગ રાજ્ય હતું જ. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. જ્યારે સરદાર સાહેબ હતા અને એમણે દેશી રાજ્યોના વિલીનીકરણ બાદ જે રાજ્યો સ્થાપ્યા એમાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. હવે પાછું એના વિકાસ માટે થઈને આવી કોઈ રચના થાય, અને જે મહેતા સાહેબે કહ્યું કે ગાંધીનગર બહુ દૂર પડે છે, સ્થળ વિકાસના પ્રશ્નો સ્થાનિક માણસોને ખબર હોય એ વાતે એમને રોજ લોકો મળી શકે તેમ હોય, તો એમાં સાથે રહીને બે ભાઈ જેમ જુદા પડે તેમ હેતપ્રીતથી મને લાગે છે કે સૌરાષ્ટ્ર એના વિકાસ માટે, અને સૌરાષ્ટ્રનો વિકાસ તો ગુજરાતનો વિકાસ છે જ, અને ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ છે. તો આ હેતપ્રીતથી કોઈ પણ પ્રકારની કડવાશ વગર જો સૌરાષ્ટ્રને એની વિકાસ માટેની તક આપવામાં આવે તો માનું છું કે સૌરાષ્ટ્ર ઘણું સારું કરી શકે તેમ છે. એનામાં એક ક્ષમતા છે, એના લોકોમાં એક ક્ષમતા છે, અને એ ક્ષમતાને વેગ મળે, એને ઉડવા માટે વિશાળ નભોકાશ મળી રહે, એ માટે થઈને આજની ચર્ચા હતી. આપને આ ચર્ચા ગમી હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો. વળી પાછા મળીશું બીજા કોઈ નવા વિષય સાથે. મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અતિ વ્યસ્ત સમયમાંથી પણ આ ચર્ચા માટે આજે સમય આપ્યો અને ખૂબ સરસ મુદ્દા ઉપસ્થિત કર્યા. ધન્યવાદ. ધન્યવાદ. મળીએ.